તો થરાદ જિલ્લાના ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ધાનેરા વિશ્રામ ગૃહ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ થતાં રાજકીય આગેવાનો મેન્ડેટ મેળવવા માટે રજૂઆત કરી રહ્યા છે। માર્કેટયાર્ડની કુલ 14 બેઠકોમાંથી 4 વેપારીઓ અને 10 ખેડૂત બેઠકો છે। કુલ 2900 ખેડૂતો અને 32 વેપારી મતદારો નવા ડિરેક્ટરોની પસંદગી કરશે। ભાજપ સામે ભાજપની જ પેનલ ચૂંટણીના મેદાનમાં ઉતરે તેવી શક્યતા વચ્ચે આગેવાનોમાં મેન્ડેટ મેળવવા માટે દોડધામ શરૂ થઈ છે। આગામી દિવસોમાં પેનલ અને ઉમેદવારોના નામ સ્પષ્ટ થતા ચૂંટણીનો માહોલ વધુ ગરમાવાની શક્યતા છે। તો રાજકીય આગેવાનો મેન્ડેટ માટે કરી રજૂઆત, તો ભાજપ સામે ભાજપના જ નેતાઓ મેદાનમાં ઉતરી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। તો ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને હવે રાજકારણ ગરમાયું છે। ચૂંટણીના મેદાનમાં ભાજપના નેતાઓ જ ભાજપની સામે ઉતરે તેવી શક્યતા છે। તો 2900 ખેડૂતો અને 32 વેપારી મતદારો નવા ડિરેક્ટરોની પસંદગી કરશે। મેન્ડેટ મેળવવા આગેવાનોએ રજૂઆત કરી રહ્યા છે। માર્કેટયાર્ડની કુલ 14 બેઠકોમાંથી 4 વેપારીઓ અને 10 ખેડૂત બેઠકો છે। કુલ 2900 ખેડૂત અને 32 વેપારી મતદારો નવા ડિરેક્ટરોની પસંદગી કરશે। તો ભાજપ સામે ભાજપની જ પેનલ ચૂંટણીના મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે। તો ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે। તો આજ મુદ્દે વધુ માહિતી માટે મારી સાથે અમારા સંવાદદાતા ફોન લાઈન પર હિંમત મોદી જોડાઈ ચૂક્યા છે। હિંમત, ધાનેરા માર્કેટયાર્ડની જે ચૂંટણી છે તેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપ સામે ભાજપના જ નેતાઓ જે છે તે મેદાનમાં ઉતરી શકે તેવી શક્યતા છે। વધુમાં આપ શું માહિતી આપશો? ચોક્કસ જોવાની વાત કરવામાં આવે તો ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટણીનો જે જમઘાટ છે જે શરૂ થઈ ગયો છે। ધાનેરા વિશ્રામ ગૃહ ખાતે જે સેન્સ પ્રક્રિયા છે જે આજથી શરૂ કરી દેવામાં આવી છે। અનેક રાજકીય આગેવાનો મેન્ડેટ માટે કરી અનેક રજૂઆત કરી રહ્યા છે। ધાનેરા માર્કેટયાર્ડની 14 સીટ પૈકી 4 વેપારીઓ અને 10 સીટ ખેડૂતોની છે। 2900 ખેડૂતો મતદાર અને 32 વેપારીઓ મતદાન નક્કી કરશે નવા ડાયરેક્ટર। ચોક્કસથી બીજી વાત કહી શકાય છે કે 29 તારીખે ફોર્મ ભરાશે અને 9 તારીખે જે મતદાન યોજાશે અને 10 તારીખે જે પરિણામ જાહેર થશે। બીજી બાજુ કહી શકાય છે ભાજપ સામે જે ભાજપની પેનલ ચૂંટણી લડે એવી શક્યતા જોવાઈ રહી છે। માર્કેટયાર્ડની ચૂંટણી સ્થાનિક રાજકીય ગરમાવો સામે આવ્યો। જી હિંમત, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।